નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ગુજરાતની ભૂગોળની અંદર મહીસાગર જિલ્લાના મોસ્ટ પોઈન્ટની ચર્ચા આ વિડીયોની અંદર કરવાની છે મિત્રો. તો તમામ મિત્રો આ વિડીયો અંત સુધી જોજો. સૌપ્રથમ આપણે નકશો સમજી લઈએ કે આ મહીસાગર જિલ્લો છે, આ લુણાવાડા એનું હેડક્વાર્ટર છે. બાલાસિનોર, વીરપુર, ખાનપુર, કડાણા અને સંતરામપુર આ એના તાલુકા છે. ખાનપુરનું એક વડું મથક છે, યાદ રાખવાનું છે બાકોર. આ પણ પ્રશ્ન બની શકે. આગળ જોઈએ મિત્રો, એની રચના જોઈએ તો 15મી ઓગસ્ટ 2013ના રોજ નરેન્દ્રભાઈ મોદી સાહેબે ખેડા જિલ્લામાંથી અને પંચમહાલ જિલ્લામાંથી આ જિલ્લાની રચના કરી હતી. એ વખતે ગુજરાતના રાજ્યપાલ કમલા બેનીવાલ હતા, વડાપ્રધાન મનમોહનસિંહ, રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી. આ તમારે પોઈન્ટ પણ યાદ રાખવાના છે. સીમાની વાત કરીએ તો ખેડા, પંચમહાલ, દાહોદ, અરવલ્લી, રાજસ્થાનની પણ બોર્ડર મહીસાગર જિલ્લાને સ્પર્શ કરે છે. તાલુકાની વાત કરીએ તો લુણાવાડા, ખાનપુર, કડાણા, બાલાસિનોર, વીરપુર, સંતરામપુર એમ 6 તાલુકા આવેલા છે. અહીંથી તમારે મિત્રો એક યાદ રાખવું કે વીરપુર ગામ પૂછે તો રાજકોટની અંદર આવેલું છે, જ્યાં જલારામ બાપાનું યાત્રાધામ આવેલું છે. આ તાલુકો છે GJ35 એનું પાર્ષિક છે મહીસાગર જિલ્લાનું. નદીઓની વાત કરીએ તો મહી અને પાનમ. મહી નદી એ કર્કવૃત જે રેખા છે પૃથ્વી ઉપર એને 2 વાર ઓળંગે છે. કેટલી વાર? 2 વાર ઓળંગે છે. તો અહીંથી પ્રશ્ન બને છે કે કઈ નદી, ભારતની કઈ નદી કર્કવૃત રેખાને 2 વાર ઓળંગે છે? તો મહી નદી. કુંડની વાત કરીએ તો તળાવની વાત કરીએ તો ડારકોલી અને કનકા તળાવ આવેલું છે. કુંડની વાત કરીએ તો ભૃગુ તળાવ આવેલું છે લુણાવાડા ખાતે. આ પણ મોસ્ટ પોઈન્ટ છે. હવે લુણાવાડા વિશે માહિતી જોઈએ આપણે મિત્રો કે લુણાવાડા એ મહીસાગરનું હેડક્વાર્ટર છે અને લુણાવાડાનું પ્રાચીન નામ લુણેશ્વર હતું, જે લુણેશ્વર મહાદેવ મંદિરના આધારે આ નામ પડ્યું એવું માનવામાં આવે છે. ત્યાં ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ, જવાહર ગાર્ડન, ત્રિવેણી સંગમ આવેલો છે. ત્યાં મહી, વેરી અને પાનમ આ 3 નદીઓનો સંગમ થાય છે. એ પણ જોવાલાયક છે. અને મહાભારતના અંદર જે પાંડવોએ જે વનવાસ ભોગવ્યો હતો, તે વનવાસ દરમિયાન આ મહીસાગરની જગ્યા ઉપર રોકાયા હોય એવું માનવામાં આવે છે. કાલકા માતાની ટેકરી આવેલી છે અને કાલકા માતાની ટેકરી પાસે આત્મસાગર ટાવર આવેલું છે. આ પણ મહત્વનો પોઈન્ટ છે. પનીવાલ દેરી એ લુણાવાડા ખાતે આવેલી છે. અને બાલાસિનોરની વાત કરીએ તો અહીંથી એક જ પોઈન્ટ બને છે મહત્વનો કે ડાયનાસોરના ઈંડા સૌ પ્રથમ ક્યાં મળી આવ્યા? તો બાલાસિનોરનું રૈયોલી જે સ્થળ છે ત્યાંથી મળી આવ્યા હતા. ત્યાં હાડકા, અસ્થિઓ મળી આવ્યા હતા. અને ભારતની અંદર આ જે રૈયોલી છે એને ભારતનું જુરાસિક પાર્ક તરીકે પ્રસિદ્ધ પામ્યું છે. ત્યાં ગુજરાત સરકાર દ્વારા એટલે કે ભારત સરકાર દ્વારા ફોસિલ પાર્કની એક સાઈડ ભારતની અંદર પ્રથમ સ્થાન છે અને વિશ્વની અંદર બીજું ક્રમ ધરાવે છે. સમગ્ર ભારતની અંદર એટલે કે તો પ્રથમ સ્થાન તો છે જ, પરંતુ વિશ્વની અંદર બીજું સ્થાન ધરાવે છે. આ પણ તમારા મિત્રો યાદ રાખવાનું છે. અને સમગ્ર વિશ્વમાં ડાયનાસોરના સૌ પ્રથમ જો વાર ઈંડા મળ્યા હોય તો મહીસાગર જિલ્લાની અંદર મળ્યા હતા, રૈયોલી ખાતે, બાલાસિનોર તાલુકાની અંદર. 1880થી 83ના સમયગાળાની અંદર અહીં ખોદકામ કરવામાં આવ્યું હતું. અને ખોદકામ દરમિયાન ક્રિટેશિયસ યુગના ડાયનાસોરના ઈંડા અને વિવિધ હાડકાઓ મળી આવ્યા હતા ડાયનાસોરના. ત્યાં ડાયનાસોર મ્યુઝિયમ પણ બનાવવામાં આવેલું છે ગુજરાત સરકાર દ્વારા. અને ગુજરાત રાજ્યના પ્રવાસન નિગમ દ્વારા આ સ્થળનું વિકસાવવામાં આવ્યું છે. બાલાસિનોર એ મહી નદી પર કડાણા અને વણાકબોરી ડેમ આવેલો છે. ત્યાં સિંચાઈ યોજના પણ આવેલી છે અને ત્યાં વિદ્યુત પણ આવેલું છે. બાલાસિનોર એ બાબરી વંશના રાજાઓનું જૂનું રજવાડું હતું. આ પણ તમારા મિત્રો યાદ રાખવાનું છે. ત્યાં નવાબોનો રાજમહેલ આવેલો છે. સંતરામપુર તાલુકાની અંદર માનગઢ નામનું સ્થળ છે. ત્યાં આદિવાસી ક્રાંતિના મહાનાયક ગુરુ ગોવિંદની યાદમાં ગોવિંદ ગુરુ સ્મૃતિ વનનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પણ મહત્વનો પોઈન્ટ છે, પરીક્ષાને
દ્રષ્ટિએ કે ગોવિંદ ગુરુ સ્મૃતિવન ક્યાં આવેલું છે? તો મહીસાગર જિલ્લાની અંદર આવેલું છે. જગ્યા પૂછે તો માનગઢ યાદ રાખવાનું છે. તાલુકો પૂછે તો સંતરામપુર. આગળ જોઈએ, વીરપુરની અંદર ગોકુલનાથજીના પગલા અને દરગાહ શરીફ જે મુસ્લિમનું પવિત્ર યાત્રાધામ છે. દરિયાઈ પીરની દરગાહ ક્યાં આવેલી છે? મહીસાગર જિલ્લાની અંદર. તાલુકો પૂછો તો વીરપુર યાદ રાખવાનો છે. સોલંકી યુગનું જૂનું સ્થાન છે. સાસુવવની વાવ, નંદાબકાની વાવ છે આ, અને ભીમ અર્જુનની ચોરી, આ બધું એ મહીસાગર જિલ્લાની અંદર આવેલું છે. અને આગળનો પોઈન્ટ જોઈએ કે ખનિજ એક પ્રાપ્ત થાય છે મહીસાગર જિલ્લાની અંદરથી. ફાયર ક્લે પણ મહીસાગરની અંદરથી પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. આ બધા પોઈન્ટ મિત્રો તમારે યાદ રાખવાના છે. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આભાર.